રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો, કારણ કે આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય. ને આજના એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને કરી દીધો વ્લોગ સવારના પૂરમાં ચાલુ. અને આજ તો થોડો મોડો જો કે કર્યો છે. હમણાં હિન તો રહ્યો મારો વારો જ ના આવતો, કારણ કે કામ હોય ને એટલે મારા પપ્પા કરી નાખે રોજ વ્લોગ ચાલુ. ને આજ મેં હવે કર્યો 3-4 દી લગભગ થઈ ગયા છે. કીધું હવે આપણે વ્લોગ ચાલુ કરીએ. ને રૂપા જવાના છે, આજ ક્યાંક જવાના છે, એટલે વ્લોગ આપણે હવે કન્ટિન્યુ કરવાનું છે. અને કાલે આપણે જો ગોરધનભાઈ આવ્યા હતા ને, તો એને આખું ખેતર રહ્યું ને ઢેફા ભાંગી નાખ્યા. જો એક દીમાં એકલા ઢેફા ભાંગી નાખ્યા આખા ખેતરમાં. એટલે એને નહીં હો, ટ્રેક્ટર લાયા હતા આયરે, એટલે આખો ખેતરમાં ઢેફા ભાંગી નાખ્યા. એટલે થઈ ગયું આમ હરખું એક. અગર ઢેફા હોય ને તો ઊંચું નીચું થોડુંક લાગે. વીઆઈઓ કીધું અત્યારમાં વાડીમાં. અને આ જાહેર તો વાઢવાની છે નહીં, કારણ કે જાહેર હવે ખૂટી રહી. કાલનો એક દી હતી, કાલે એક પારો વાઢ્યો છેલ્લો હતો. આજ તો હવે લગભગ રજકો વાટશે. રજકો તો અત્યારમાં નહીં વાટે, લગભગ જાહેર લઈ લઈશે આપણે. આ પડીને હૂકી હા ગંજી હા ઈ. ને અહીંયા જો અમારે પાણી થોડુંક નીકળે છે ને, એ અહીંયા આપણે કૂવામાં વાલ ફેરવી ને, પણ ટાંકામાં આપણે ઘરે ભરતા હોય ને પછી કૂવામાં ફેરીને એટલે અહીં થોડુંક લીક થઈ જાય, એટલે નીકળતું હોય જો. અને મેં આમ પાછા અહીં છોડ નાખીને એટલે અહીં બધે પાઈ નાખી અસલ મજાને. એમાં જો ટમેટું એક પાકું થયું કિસે ક્યાં ગયું એ રહ્યું ને, બા આપણે તોડી ગયા હતા ઘરે. અને હવે આ બધા જો આ 2-3 ડી પાક છે, એ હવે એકદમ મોટા થઈ ગયા. એટલે અહીંયા જો પાણી આટલું આજ તો જાજુ નીકળે ને, આટલામાં જ ભર્યું હોય. ને ગભરું કીધું અત્યારમાં ગાડી બાંધી દઈ, ન કરી રહ્યો ને અહીંયા રહ્યો ને નકરો રખડ જ કરશે, ભરાઈ રહે અત્યારમાં. કીધું હાલો આપણે વ્લોગ ચાલુ કરી નાખીએ. અને હવે તો જો અત્યારમાં તો સુરત દાદા જો ઘણા આધાર વહી ગયા છે. જો આજ થોડાક મોડો વ્લોગ ચાલુ કર્યો, એટલે હાલો કન્ટિન્યુ કરો વ્લોગ. લાઈનબાજ આવ્યો હતો ને, તો કીધું હાલો તમને કૂવો બતાડી દઉં. હમણાં બતાડ્યો જ નહીં ને કૂવામાં રહ્યું ને આપણે ઝાડવા થોડાક મોટા થઈ ગયા, પણ નવરા આવીને ત્યારે કાપવાનું થાય. બાપા હતા ને તે હરવા બધા લીન નાખે, હાર્યું ને ખડ લઈ નાખે, એટલે પછી અહીંયા વાડ ફરતે કરી નાખે. અત્યારે તો નથી, જો ભાંગી જાય ને કાંઈ હોય ખબર છે તમને. જો આપણે આવેલા જાય કૂવામાં, અહીંયા રહ્યા ને કૂવામાં પાણી ભર્યું છે. કબૂતરા હોય આમાં, ઈંડા છે હોતા, ખડ થઈ ગયું છે ને નકરું. એટલે જો ને આપણે ઓલી મોટર ચાલુ છે કૂવા વાળી, હોય પાણી નીકળતું હતું ને એમાં ચાલુ કરીને ત્યારે ઘડીક ફૂલ આવે પછી ઓછું આવે. એ કૂવો તો જો અહીંયા પાણી ભર્યું છે. અને કાતરા છે આપણે જો આંબલીમાં, અહીંયા મીઠી આંબલી ખાવા હોય તો આવો જો કૂવામાં હે ને.
આથી એને કચરા તોડવાના એ કેડે છે નહીં. હાલો હોય જાય પાછા બહાર અગોસર જેવું છે અહીંયા તો. આમ જો કેવડું અગોસર થઈ ગયું છે. લીમડો વધી ગયો ના મોટું થઈ ગયો પોપર પાંદવાળું. એનું નામ તો મને ના આવડતું એટલે કીધું લઈ જતા હોય ને પાંદડા નામ પાડવાનું હોય છે ત્યારે. ના ઓલું છે બીજું કંઈક એ બધું મોટું થઈ ગયું. હરે કાપ નાખશું ને અત્યારે જ ન વાંધો આવે. પાંદડા ખરે ને પછી રહ્યું ને કૂવો આખો ગંધારો થઈ જાય. પાંદડા ખાંદાર થઈ જાય. ડબલ કુવર નન કોડું પડી જાય અત્યારમાં કપડા બદલાઈ કમ્પ્લેટ નાઈ બેન કમ્પ્લેટ થઈ ગયું. જવાનું છે મોરબી દવાખાને પાડોશી જવાનું છે. બાકી બીજું કાંઈ કામ નથી. હમણાં લગભગ આજ તેદી એકવાર ગયો તો ઓપરેશન કર્યો તેદી તો આખો દિવસ થઈ ગયો. રાતે પાછું આવ્યું. આજ તો લગભગ વધીને 11-12 માંડ વાગે વધીનો બીજું કાંઈ ન હોય. તપાસ કરવાનો પાટો બીજો બાંધવાનો એવું બધું ડ્રેસિંગ કરે નહીં વાર લાગે. એટલે આજ વહેલો આવીશ. ત્યાં લગી અમારું મોહન ને બધા વેજી ઉતારે કરશે. કાંઈક રેસીપી બેસીપી બનાવી જોઈજો. તમે હોય કેમ નથી કહેતા હતા માં દીકરા હતા કે તમે બનાવજો એટલે તમને દેખાડશે. તમને સારું આવડે તમને મોહન ને આવડે જ છે કામ. પપ્પાને જ ના આવડે. સારું ઉગડો બીજું ધોકાવો નહીં ધોકાવો તાર પપ્પા ગુજરાતી મરે તમારા છોકરાને મારું નહીં. હવે થઈ ગયો એક બે ધબ્બા દાબવા જ પડે. ધબ્બા દાબવું લઈને માનો મળ્યા ત્યાં નહીં બોલે. આટલા ની કરી જાય ને કુતરા ગમે આ પડામ ભૂંતા ને લાયા રાયડું પાડે તગડીને તો બીજા કુતરા શું છે વળી પાછો થાકે એટલે સુઈ જાય. કુતરા તમારા વાડીમાં એટલા થઈ ગયા ને ઘણું કામ બાકી છે. હમણાં રવિવારી બોન વહી ગયા ભણવા ને તો સામડા કરી નાખો. તો હવે કીધું કાંઈક ધંધો કરી ને ઘરે હું આવું કરશું ધંધો. આવી ગયા વાડીમાં. આજ કીધું મુહૂર્ત કરી નાખી ગંજીનું. આપણે જાહેરાતી ફૂટી રહે પછી આજ થપ્પી કરીને મૂકીને હવે થપ્પી વીખવાની પછી પૂરા પાડવાની. કંઈક આવી રીતે ખેંચી લીધી ગંજી હે ને જવી કહેવાય. એટલે હે ને આપણે આવી રીતે પૂરા મૂક્યા હોય વરસાદ આવે ને તો આ એક પૂરો પલરે નીચે ઓછી મેન પલરે પવન ઉડી જાય તો કહેતા નથી. અત્યારે ખડકી પણ આમ ખેંચે છે ને તો લીધું નકર પછી આપણે રાખવાની ખંપારી થાય તો કે ભલે ને ખંપારી હોય પૂરા મોટા છે એટલે દાદા ન નાખવા થવું. બીજી મેન પાછી નહીં નો ગદર પૂરા મોટા જીબરા છે હો. એક પૂરો નાખે તો કંઈ કરાય હે આપણે કરાય ઉપાડી હજી એકાદ પૂરો લઈ લે. 100 લઈ લીજો આપણે. 100 ભેંસું હે ને 5 છે 5 છે કા 5 જો એક આમ બેઠી જો બેઠી એક ભેંસ પૂરી ભેંસ અમારી કા. એ ભાઈ ને રહ્યું નામ જો અત્યારમાં કેવો ભરાઈ રહ્યો ગંધારો. તને એટલે આવું જ જડે. અહીંયા જો પાણી નીકળે ને લાય બેસી જાય ગંધારો. મોઢું ન પલે મોઢું તો હોય એવું ને એવું રે. એટલે આ પગ બધા પલાર નાખે ખાલી
કા હરખો રે ને આ નવરાઈ નાખો હરખું આવે ને તો બપોરે હમણાં નવરાયો જ નહીં. તો અમે વિયા કાપવા રહ્યું ને આ થોડોક ને લીમડી ની કાપ નાખી. લીમડી હું આંબલી રહી એ કાપ નાખી અને વાયડે થોડીક નાખીએ એટલે વાયડ થોડીક હરખી થઈ જાય ને આવતા ફેરું પાણી પીવાનું ચાલુ કરી દીધા આમ જો. અને સાંજે અમે કાલ રહીએ ને આપણે હરગાયું હતું ને આ બધું જો હરગાઈ નાખ્યું ખડ હતું ને હુકુમ હા ઓલા વિડીયો તમે જોયું છે ને આમાં જો આપણે સાંજે પછી ખબર નથી ને હરગતું હતું અંધારું થયું ને તો પછી હું નાનજી બે રહ્યા ને ઓલાવા આવ્યા હતા કેટલું હરગી ગયું. આ લાકડું રહ્યું ને પવન આવે એટલે હરગા રાખે. આ મોટું જબરું ઠોંડું હતું આટલું હરગી ગયું. જો કોલસા કેવડા મોટા કોલસા પડ્યા. હાલો એવું આ રહ્યું ને લાકડું આપણે આમ હથોડે ફાડીને લીમડાનું રહ્યું ને લાકડું ફાટે નહીં. આ ઓલા ઝાટકા માલે અર્થિંગ કરવા કોલસા. હાલો મંડો કાપવા. કાપવાની આંબલી આપણે આ કોળસા નથી કાપવાના આ કપાઈ અહીંયા થોડા થોડા ધુમાડા નીકળતા હતા અમે કીધું નહીં જગતું હોય એવું રહી રહીને તો અહીંયા ભડકો થવા માંડ્યો. ભડકો થાય ને. હું સાંજે દીવા કરવા આવ્યો ને બાપા નોટે ત્યારે અહીંયા એમાં એવું જોયું હતું બપોરે આપણે હું આવી ને ત્યારે અહીંયા આ ઓલું રહ્યું ને થોડુંક અમથું લગતું હતું એમ કીધું જાય ને કીધું મોહન ને કહીશ કે એક ઘડો પાણી લઈને જવાની થોડુંક ઓલી વાર હતું બીજી જગ્યાએ હા ભૂલાઈ ગઈ. સાંજે અંધારું થયું ને તો ઓલું રાતુસર પડકા જેવું દેખાણ ત્યારે ખબર પડી કે જગે છે ઓલવા જવું જોઈએ નકર તો આ જગી જાય હું રાખું. હાલો મોહન ને બે અમારા આજે આ કામ કરવાનું પપ્પા દવાખાને આવી ગયા. દાંતેડી છે તાતેડી એવડી મોટી પણ એ ઊંધી હે ઊંધી તાર અંદર આવે નહીં બહાર નો આવે એ તો આમ નીંદ હોય તો કામ આવે. હે આ થોડીક આપણે હે ને હથોડી થોડીક આમ ઝીણ ઝીણ ટીપી ભરે છે હથોડી અને વાટ હોય દાંતેડું છે મોહન આંબલે થોડી કાપી નાખીને હવે હું કાપું એટલે વારાફરતી માં દીકરો આંબલી કાપશું. અમારે રિયાને કાપીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો આપણે એક અહીંયા હતી આંબલી અહીં રહી અને એક અહીંયા હતી એ બે કાપ નાખીએ ઢગલા કરી નાખ્યા. 2-3 દી પછી આવશું પાછા. હા પછી જગો આવશું કાંટા કાંટા ભરી જાય ને પછી બર્તન કાઢ લેવાના પછી જો ટગું કરી વાળવાનું અહીંયા બર્તન રાખી દેવાનું એટલે લાપ નહીં ચોમાસાની. ચોમાસે બર્તનની પછી જરૂર પડે ને કે ત્યાં લઈ જઈશું ત્યાં ઘરે નથી લઈ જવાનું બાકી તો હાલો વાયલા જાય થાકી રહ્યા હો. અત્યાર સુધી બેઠા હતા આપણે જો બે તારિયા લઈ લીધા. મારા મમ્મી લેતા હોય પાણીનું પાંપો હે એને પાંપો તો કે બોટલ નો કે એ કેતા હા કઈ કેતા
પાણી કુલર કહેવાય, શું કહેવાય? ચિંતા ભાઈ વિયા ન જાય સારું લગભગ વહી જાય બકાલું લેવા નતું, દેખાતી નહીં રિક્ષા ઘરે. વાડીએ નથી દેખાતી ગામમાં થાય અહીંયા અમારે એનું ઘર દેખાય ને. વરણ ની બાઈ તો 11:30 વાગી ગયા છે ને હવે કીધું રહ્યું ને આપણે કંઈક રાંધી બપોરાનું, અને આજ ઓમે બનાવવાનો આપણે રેસીપીનો વિડીયો. તમારે જો જોવો હોય તો આ જ ચેનલમાં આવશે. આના પછીનો વિડીયો લગભગ રેસીપીનો જ હશે, એટલે હાલો જોવું હોય તો જોઈ લીજો. આ વિડીયો તો અહીંયા હવે પૂરો કરવાનો થાય છે, ને ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને રામ રામ, જય માતાજી, આવજો.